વિદ્યાર્થી મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં? હવે આપણે જોવાના છીએ ડીઆઈ માં પાઈ ચાર્ટ. આવો એક ચાર્ટ આપ્યો હોય, ટકાવારી લખ્યું હોય. આમાં દાખલા વધારે પૂછાય ક્યાં? તો કે ટકાવારી અને ગુણોત્તરના. મનમાં પ્રશ્ન ઉદ્ભવે, સાહેબ સરાસરીના દાખલા? તો સરાસરીના દાખલા પાઈ ચાર્ટમાં પૂછાવાના ચાન્સીસ નહિવત છે. નહિવત છે, હાવ નથી એમ કીધું, નહિવત ચાન્સીસ છે. મેં જેટલા પણ પેપરનું એનાલિસિસ કર્યું એમાં પાઈ ચાર્ટમાં સરાસરી દાખલા ન હોય, કારણ કે એમાં ટકાવારી સ્વરૂપે આપેલું હોય છે, એટલે ચાન્સ સાવ નહિવત છે. કારણ કે એક જ મૂલ્ય આપેલું હોય. સરાસરી ક્યારે હોય? 5-6 મૂલ્ય હોય તો એની સરાસરી કાઢવાની જાય કે ટેબલ ચાર્ટમાં અને કોલમ ચાર્ટમાં સરાસરી આવી શકે છે. આપણે અત્યારે જોઈએ પાઈ ચાર્ટ. ચલો જોઈએ નીચે આપેલા ડાયાગ્રામ મસ્ત આપ્યો, ડાયાગ્રામ પેલા નિહાળી લ્યો. અમુક વિદ્યાર્થીઓ જિલ્લામાં અમુક વિદ્યાર્થીને કયા વિષયમાં રસ છે તે દર્શાવે છે, તેના મુજબ નીચે આપેલા પ્રશ્નોનો જવાબ આપો. આવો ક્વેશ્ચન છે. હવે તમે જો એક ડાયાગ્રામ આપ્યો. આનો મતલબ એમ થાય કે 50% લોકોને ગણિતમાં રસ છે, 50% લોકોને ગુજરાતીમાં રસ છે, 20% લોકોને વિજ્ઞાનમાં રસ છે, 15% લોકોને અંગ્રેજીમાં રસ છે. કુલ વિદ્યાર્થી અહીંયા લખ્યા છે 8000. ગ્રાફ નીચે લખ્યા છે 8000. હવે આના પરથી પ્રશ્ન જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, વિજ્ઞાન વિષયમાં અને અંગ્રેજી વિષયમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓનો તફાવત કેટલો થાય? તો હું આવું કરી શકું ને, હું અહીં લખું વિજ્ઞાનમાં રસ. હાલો, કુલ કેટલા? 8000. પેલી રીત કર્યું ને તો આમ થયો 8000 ઈ 100% હે. વિજ્ઞાન કેટલું? 20% એ કેટલા? આ મેથ્સ ની ઓરિજિનલ રીત. તમે ચોકડી ગુણાકાર કરો એટલે આમ થાય ને, 8000 ગુણ્યા 20 ના છેદમાં 100. આવું થાય, હા કે ના? આ પેલી રીત. આપણે આ રીત કરવાની નથી. આપણે કેમ કરવાના? ડાયરેક્ટ કરી નાખવાનું. 8000 છે, 20% લોકોનો રસ પડે એટલે 8000 ગુણ્યા 20 ના છેદમાં 100. કારણ કે 8000 ના 20%. આપણે ટકાવારી કોન્સેપ્ટ આપણે જોયો રીઝનિંગમાં, તમે કીધું 8000 ના 20%. હાલો, હવે આપણે છેદ ઉડાડતા આવડે છે. 0 0 ગયા, 0 0 ગયા. હાલો, 8 2 કેટલા થાય? 16. ડબલ 0 લખી નાખો. 8 2 16, ડબલ 0 એમને. હવે કેમ છે ઇંગ્લિશમાં? અંગ્રેજીમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ. હાલો, 8000 વિદ્યાર્થીઓ હોય કુલ, એમાંથી ફેરવાનો. હવે અંગ્રેજીમાં રસ છે એવા કેટલા વિદ્યાર્થી? 15%. તો 8000 ના કેટલા લઈ લેવાના? 15%. 15 ના છેદમાં કેટલા? 16. હાલો, હવે આપણે છેદ ઉડાડીએ આમાં. 0 0 ગયા, 0 0 ગયા. 15 ગુણ્યા 8, 15 8 કેટલા થાય? 120. બરાબર. 15 8 120, 0 ના 0. આનો શું લેવાનો? વિદ્યાર્થીઓનો તફાવત લેવાનો. તફાવત એટલે કે આ બંનેનો શું કરનાર? બાદ બાકી. તફાવતનો નિયમ છે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી. એટલે આમ થાય 1600 માઇનસ 1200. 0 0, 16 માં 12 જાય તો 4. એટલે વધ્યા કેટલા? 400. તો રૂપિયા 400 ના આવે, રૂપિયા નથી, વિદ્યાર્થીઓ છે. પણ મિસ્ટેક થઈ ગઈ, રૂપિયા નો આવે, વિદ્યાર્થી. બરોબર. તો કેટલા જાય? 400. તો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ છે. તો પેલા પ્રકારના લોકો ક્યાં 83 મૂકે. પછી આ તારું સમજાઈ ગયું છે. હવે હજી એક શોર્ટકટ આપીએ, કદાચ એવું થઈ શકે, આપણે જોઈએ. હું એમ કહું, વિજ્ઞાનમાં રસ પડે એવા કેટલા ટકા વિદ્યાર્થીઓ? 20%. ઇંગ્લિશમાં રસ પડે એવા કેટલા વિદ્યાર્થીઓ? 15%. હું ડાયરેક્ટ ટકાવારી ની બાદ બાકી તફાવત 20 માંથી 15 કેટલા? 5%. કારણ કે બે તફાવત ગોતવાનું કીધું. હવે સીધું કરી નાખું તો 8000 ના 5% ગોત લેવાના. પેલા શું કીધું? આગળ યાદ કરો. 8000 ના 20% લીધા, 8000 15% લીધા, તફાવત દો. એની પેલા લોકો શું કરતા હતા? 8000 100% તો 20% કેટલા? 8000 100% તો 15% કેટલા? આપણે આમ કરીએ શોર્ટકટ. તો જો મજા જ આવશે. 0 0 0 0 8 5 40, 0 એમ 400. 1 સેકન્ડમાં જવાબ આવ્યો. હવે માર્કરનો ઉપયોગ જ નથી કરવો. પ્રશ્ન વાંચ્યો. વિજ્ઞાન વિષયમાં અંગ્રેજી વિષયમાં રસ ધરાવતો વિદ્યાર્થી કેટલા? જો 20 ને 15, 20 માંથી 15 કેટલા વધે? 5. 8000 ના 5% કેટલા થાય? 400. તારે કેટલા લાગે? 400. એ રૂપિયા લખી રૂપિયા નો આવે, કારણ કે વિદ્યાર્થી રૂપિયા નો હોય. તો મિસ્ટેક છે. હાલો, કુલ સેમ આમાં રૂપિયા આવશે નહીં. કુલ 8000 વિદ્યાર્થીઓ હોય તો ગણિત વિષય ગમે તેવા કુલ વિદ્યાર્થી કેટલા? હાલો, કુલ વિદ્યાર્થી કેટલા? 8000. ગણિત વિષય ગમે, ગણિતના 50% કરી નાખવાના. છેદમાં કેટલા? 100. છેદ ઉડે તો ઉડાડ નાખું. 0 0 ગયા, 0 0 ગયા. 8 5 કેટલા? 40. 8 5 40. આ 0 આ 0 કેટલા આવ્યા? 4000. કેટલા વિદ્યાર્થી ગણિત વિષયમાં રસ ધરાવે? 4000. ઓપ્શન છે આ, ઓપ્શન બી. એ તો બધા દાખલા કરી નાખીએ. ધારો કે 15% હે તો 8000 ના કેટલા લઈ લેવાના? 15%. છેદમાં કેટલા? 100.
0 0 ગયા 0 0 15 8 120 એટલે 1200 વિદ્યાર્થી થયા. તો અંગ્રેજીને 1200 થાય શું કામ? 2 ટકાવારી સેમ જ છે. 8000 ના 20% લેવાના. કેટલા લેવાના? 8000 ના 20% છેદમાં કેટલા? 100. 0 0 0 0 ગયા 8 2 16 0 0. તો એમ કહી શકું જો ગણિત ગમે એવા કેટલા વિદ્યાર્થી થયા? 4000. અંગ્રેજી ગમે એવા કેટલા વિદ્યાર્થી થયા? 1200. પછી વિજ્ઞાન ગમે એવા કેટલા વિદ્યાર્થી થયા? 1600. હું વધારાનું કરાવું, દાખલો તો પૂરો થઈ ગયો અહીંયા. તો બધા કોઈને પૂછે એવું એક દાખલા 4 દાખલા ગણી લઈએ આપણે. હાલો પછી હું ગુજરાતી ગમે એવા કેટલા વિદ્યાર્થી હતા? 1200. સરવાળો કરીએ 0 એમ 0 એમ 6 ને 2 8 8 ને 2 10 વધી પડી 1 4 ને 1 5 5 ને 6 6 ને 7 ને 1 8 થઈ ગયા કુલ 8000 વિદ્યાર્થી. સમજો આ રીતે તમે કરી શકો છો. આવવાનું બધું ગણિત 8000 50%. 50% કઈ નહીં કરવાનું. હા શોર્ટકટ બીજી 50% કઈ ને સીધું અડધું કરી નાખો. 8000 અડધા કેટલા થાય? 4000. 400 વત્તો કેટલા રહે? 200. 10000 વત્તો કેટલા રહે? 5000. 5000 વત્તો કેટલા રહે? 2500. 1500 વત્તો કેટલા રહે? 7500 કુલ. બરોબર છે? અડધા કરવા. ગણિત વિષયમાં રસ હોય અને વિજ્ઞાન વિષયમાં રસ હોય એટલે કે ગણિતમાં રસ હોવો જોઈએ અને વિજ્ઞાનમાં પણ રસ હોવો જોઈએ તેવા વિદ્યાર્થીઓનો ગુણોત્તર જણાવો. તો મારા વિદ્યાર્થી આપણે શું કરીએ? વિદ્યાર્થી હાલો હું લખું છું મેથ્સ. હાલો 8000 વિદ્યાર્થીઓ છે, એમાં મેથ્સ ગમે એવા મારે ગોત લેવાના. તો 50% હે. હવે હું સીધું મોઢે લખી નાખું. કેટલા થાય? 4000 થાય ને. 8000 ના 5% 50% એટલે કેટલા? 4000 થવાના અડધા. હવે જાય આપણે વિજ્ઞાન ગમે સાયન્સમાં રસ હોય એવા કુલ વિદ્યાર્થી તો 8000 દેવાના. 20% ને સાયન્સ ગમે છે. હાલો છેદ ઉડાડીએ 0 0 ગયા 0 0 ગયા 8 2 કેટલા? 16 1600 થયા. એનો ગુણોત્તર પૂછ્યો એટલે મને પૂછ્યો આવું 4000 જેમ 1600. કીધું ગણિત વિષયમાં રસ હોય અને વિજ્ઞાન વિષયમાં. ઉડાડીએ છેદ 0 0 ગયા 0 0 ગયા. યાદ કરો મેં કીધું છેદ અહીંયા ઉડાડી નાખવાના. બરોબર છે? પછી અહીંયા 8 5 40 8 2 16 8 8 ગયા 5 જેમ 2 જવાબ આવે. તો જવાબ 5 જેમ 2 ઓપ્શન છે. તો આ ઓપ્શન છે 5 જેમ 2. થઈ શકે. તો હું કરું વિદ્યાર્થીની સંખ્યા ગોત લીધી, બંને રસ ધરાવતા એવું. તો આ મેઇન રીત છે. સાહેબ મેઇન આમાં શોર્ટકટ છે, આમાં શોર્ટકટ છે. કઈ કરવું જ નથી. ગણિતમાં રસ હોય એવા કેટલા વિદ્યાર્થી? 50%. પછી ગુણોત્તર પૂછો કે ગણિત વિષયમાં રસ હોય અને વિજ્ઞાનમાં રસ હોય. ગુણોત્તર આમ જ લખાય અંશ છે. તો અહીંયા વિજ્ઞાનમાં રસ હોય કેટલા? 20% વિદ્યાર્થીઓ. એક જ ગ્રાફ છે એટલે જો ટકા ઉડી ગયા 0 0 ઉડી ગયા. વધુ 5 જેમ 2. દાખલો પૂરો. વિચાર કરો દાખલો મોટે થતો હતો. 0 0 ગયા 5 જેમ 2. સિમ્પલ ને સોબર દાખલો. ઓપ્શન એ ટીક નો થવો જોઈએ. ઓપ્શન એ જવાબ એનો છે વિજ્ઞાનમાં રસ હોય અને ગણિતમાં રસ હોય એનો ગુણોત્તર. એ ખાસ વાંચવું. એની રીતે નામ પૂછ્યું હોય ગુજરાતીમાં રસ હોય ને અંગ્રેજીમાં રસ હોય એનો ગુણોત્તર કેટલો? 15 15 ઉડી ગયા. 1 જેમ 1 આવ્યો કે નહીં? પ્રશ્ન એવો પૂછ્યો મેથ્સમાં રસ હોય અને ઇંગ્લિશમાં રસ હોય એનો. તો ગામ શું કરશે ખબર? મેથ્સમાં 8050 4000 ગોતશે. પછી અંગ્રેજી એટલે 1200 થાય. પછી 4000 છેદમાં 1200 લખશે. આપણે એમ નહીં કરીએ, આમ જ કરીએ. મેથ્સ 50% લોકોને ગમે, આ ગમે 15% ને છેદ ઉડે તો ઉડાડી નાખીએ. 10 5 ને 5 13 5 5 ગયા 10 જેમ 3. દાખલો પૂરો થઈ ગયો. ભાઈ ખરેખર સુઈ જવાનું હતું. સિમ્પલ છે સોબર દાખલા. હવે ગ્રાફ થોડોક ફેર્યો. જોતા એવું લાગે કે આકૃતિ આડી છે, આડી હતી 51% ભાગ છે એટલે એ રીતના સેટલ થાય એટલે એવું લાગે. હવે નીચે દર્શાવેલા પાઈ ડાયાગ્રામમાં એક કુટુંબની વિવિધ ક્ષેત્રોમાં ખર્ચ આવકની ટકાવારી છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે જો ધારો કે એની 100 રૂપિયા આવક હોય ને, એ નથી લખવું નથી, રકમમાં નથી લખ્યું, તો 51 રૂપિયા ખાદ્ય સામગ્રી વાપરી નાખે. કેટલા રૂપિયા? કારણ કે 51% એટલે 51 રૂપિયા ગયા કે ખાદ્ય સામગ્રી. 15 રૂપિયા ક્યાં જાય? કપડાના ક્લોથ વાંચવા વાપરે છે. 11 ટેકનોલોજીમાં વાપરે છે. ટેકનોલોજીમાં વાપરતા કેમ હશે? તો આપણે કહીએ કે નેટ કરાવવું ને કોઈ પણ કારણ બરોબર, એ બધા ટેકનોલોજી. મનોરંજન એન્જોયમેન્ટ પિક્ચર જોવા જાવ ફરવા જાવ એમાં 4% વાપરે એટલે 4 રૂપિયા એમાં વાપરે અને 19 રૂપિયા અન્ય ખર્ચો વાપરે છે. તમે જો 100 ટોટલ 100 થવા જોઈએ. હાલો 51 હતા, પછી આમાં 19, આમાં 4, આમાં 11 ને આમાં 15 કરીએ સરવાળો. 9 ને 1 10 ને 4 14, 14 ને 1 15, 15 ને 5 20 વધી પડી 2, 5 ને 2 7 ને 8 9, 9 ને 1 10 100 થઈ ગયા કે નહીં? 100 રૂપિયા. આ રીતના ડાયાગ્રામ આપ્યો છે. ડાયાગ્રામ સમજાવો, રકમ તો વાંચી જ નથી. તો હવે આ પ્રશ્ન કેવા પૂછાઈ શકે? જે કુટુંબનું વાર્ષિક બજેટ રૂપિયા 2 લાખ હોય, કહી દીધું કે વાર્ષિક બજેટ કેટલું? 2 લાખ રૂપિયા. તો ખાદ્ય સામગ્રીનો વાર્ષિક ખર્ચ કેટલો થાય?
હાલો બજેટ કેટલું કીધું એને 2 લાખ છે તો 2 લાખ છે એના 51% ગોત લેવાના હા કે ના 51% એટલે 51 હું કામ 51 એને કીધું ખાદ્ય સામગ્રી એટલે ખાદ્ય સામગ્રી ટકા મૂકવાના એમ કીધું કે મનોરંજન પાછળ કેટલા વાપરે તો અહીં હું લખે 4/100 હાલો 0 0 0 0 ગયા મજા આવી ગઈ હાલો હવે 9 જ્યારે પણ 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર હોય એટલે આગળ હોય તો પેલા 0 લખી નાખવાના બાકી પછી ભૂલાઈ જાય શું કામ જોજો હાલો 2 1 2 5 2 10 તો 10 200 થયો કે નહીં એટલે એમ કહી શકું ને કે 1,02,000 થયો જવાબ છે હા છે ટીક કરી નાખો પરંતુ થાય એવું હવે નવું 51 ગુણ્યા 2 102 લખી નાખા પછી ભૂલમાંથી 2 દે કારણ કે ન્યા હું તમારી જગ્યા નથી ને દાખલો વિચારો પેપરની સ્ટાઇલ વિચારો પેપરમાં જગ્યા ઓછી દાખલો કરવા તો નાના અક્ષર કરશો તમે તો 0 લખતા ભૂલી જાય અને 10,200 ગોતશો ઓપ્શન ડી ટીક આપણે એક પણ નહીં હા કે હવે આ દાખલો તમારે કરી દો ઓપ્શન બી આવી ગયું હવે હું બીજી નવી રીત કરું નવી મજા આવીએ 2 લાખ રૂપિયા કેટલા રૂપિયા 2 લાખ ખાદ્ય પદાર્થ કેટલા વાપરા 51 વાપરા એ કે છે હું નથી કહેતો અને તમારા પેપરમાં ધારો કે હવે 10 સેકન્ડ વધીને આ દાખલો છેલ્લો છે કેટલી સેકન્ડ વધી 10 સેકન્ડ વધીને આ દાખલો છેલ્લો છે ટીક કરવો જ છે તમારે ધારી લીધું આ ટીક કરવો જ છે અમુક પરીક્ષા એવી આવે છે ને ક્યારેક કે ભાઈ એમાં નેગેટિવ સિસ્ટમ ન હોય ક્યારેક ટીક કરવા માટે છે તો શું કરવાનું મેં તમને કીધું 50% એટલે અડધા થાય કે નહીં તો 2 લાખના અડધા કરી નાખો 1 લાખ તો થવાના છે કે નહીં 51% એટલે મારો જવાબ 1 લાખ થી મોટો આવવો જોઈએ હા કે ના એટલે ઓપ્શન એ તો નીકળી ગયું હું એમ કહું 10 સેકન્ડની વાર દાખલા ગણતરી રદ કરવી તો હવે 3 ઓપ્શન રહ્યા તો કઈ ન કરાય 1 લાખ નજીકનો ઓપ્શન કયો કારણ કે 51% 1% ફેર પડતો આ છે કે નજીકનો ઓપ્શન આ ઓપ્શન ટીક કરીને નીકળી જવાય પ્રશ્ન ઉદ્ભવ સાહેબ ડી ટીક કરીએ તો આગળ નોય હોઈ શકે ને તો મેં શું કીધું ટાઈમ નથી અને ટીક કરવો એના માટે આ શોર્ટકટ હતી શોર્ટકટ કેના માટે જેની પાસે ટાઈમ નથી અને ટીક કરવો છે એના માટે તમે સમજો તો હું કહેવા માંગુ 50% એટલે અડધા થવાના છે કે નથી થવાના તો આ રીતે તમે કરી શકો છો હાલ જો મનોરંજન ખર્ચ 50% જેટલો ઘટાડવામાં આવે બરોબર છે મનોરંજન ખર્ચ કેટલો ટકા ઘટાડો 50% ઘટાડવામાં આવે છે અને તે પૈકી બચેલી રકમ ટેકનોલોજીના નવા સાધન તૈયાર કરવામાં આવે તો ટેકનોલોજી ક્ષેત્રની નવી વાર્ષિક ટકાવારી કેટલી થાય હવે આમાં લખ્યું નથી કેટલી આવક છે ઘરની લખેલ છે તો હું ધારી લઉં 100 રૂપિયા આવક છે માની લઈશ ખાલી 100 એમ કહું મનોરંજન પાછળ 4 રૂપિયા વાપરે અને ટેકનોલોજી પાછળ 11 રૂપિયા વાપરે છે હા કે ના સિમ્પલ હવે કીધું મનોરંજન ખર્ચ 50% જેટલો ઘટાડવામાં આવે તો વિચારો મનોરંજન ખર્ચ 4 હતો એટલે 100% થાય ને 50% ઘટાડો 50% કિંમત મારે ગોત લેવાની કે નહીં તો આમ થશે 50 ગુણ્યા 4 ના છેદમાં 100 50 200 2 2 4 એટલે 2 તો કેટલા રૂપિયા થયા મનોરંજન પાછળ 2 રૂપિયા વાપરવાના છે મારે મોઢે થતું હતું કેમ મોઢે થતું હતું 4 રૂપિયા 4 ના 50% હમણાં કીધું 4 ના 50% કોઈ પણ કરવા છે અડધા કરી નાખવાના 2 રૂપિયા થઈ ગયા કે નહીં પેલો કોન્સેપ્ટ થઈ ગયો હવે એ 2 રૂપિયા મારે એડ કરી દેવાના છે કેમાં ટેકનોલોજીમાં એવું રકમ કહી દેજો તથા તે પૈકી બચેલી રકમ કામ પેલા 4 રૂપિયા મનોરંજન વાપરતા હતા હવે મનોરંજનમાં 2 જ રૂપિયા વાપરે છે કેટલા વાપરે 2 તો હવે વધ્યા કેટલા બીજા 2 રૂપિયા વધ્યા ને મારી પાસે 4 રૂપિયા હોય એમાંથી 2 રૂપિયા મનોરંજન ને આપી દઉં છું તો હવે કેટલા રૂપિયા વધશે 2 રૂપિયા એ 2 રૂપિયા મારે ટેકનોલોજીમાં એડ કરી દેવાના છે ટેકનોલોજીમાં એડ કરતા શું થયું કે આપણને પ્રશ્ન આવ્યો કે ભાઈ નેટ તો કરાવી આ વખતે હાલ 1 મહિનો ફ્રી છું અને પરીક્ષામાં પાસ થઈ ગયો પાસ જ થવાના અને નેટફ્લિક્સનું મારે સબસ્ક્રિપ્શન લેવું તો એનું બજેટમાં એડજસ્ટ કરવું પડે ને ઓલા બજેટમાંથી પ્રશ્ન કાઢી રૂપિયા બચત કરીને બીજા બજેટમાં નાખવા પડે તો એવું આપણે આને એમ કર્યું તો પેલા કેટલા હતા ટેકનોલોજીમાં 11 રૂપિયા જો 11 રૂપિયા એમાં 2 રૂપિયા ઉમેરી દીધા એટલે હવે ટેકનોલોજીમાં આજે કેટલા રૂપિયા ગયા 33 રૂપિયા ગયા હા કે ના સિમ્પલ હવે એને પાછો પ્રશ્ન પૂછો ટકાવારીનો પ્રશ્ન શું પૂછ્યો ટકાવારી તો કઈ વાંધો નહીં કુલ 100 રૂપિયા હતા 100 રૂપિયા એ 100 રૂપિયા 100% થાય કે ન થાય હોય 100 રૂપિયા તો હોય 100% થાય ને 200 રૂપિયા લીધા હોત મેં તો 200% તો 100% થાય હવે તો 13 રૂપિયા કેટલા ટકા થાય તો થઈ ગયું કે નહીં 13 ગુણ્યા 100 ના છેદમાં 100 ઉડી ગયા કેટલા આવે 13% જવાબ આવે કેટલા ટકા જવાબ આવે 13% આ મેન રીત કરાય હજી અમુક લોકો આમ આવું કરે સાહેબ મારે 200 ધારવા છે તો કઈ નહીં 200 ધારો મને ક્યાં વાંધો છે 200 ધારો એટલે મનોરંજનમાં કેટલા રૂપિયા જતા હશે 8 જતા હશે ને
કારણ કે 200 ના 4 ટકા એટલે 8 થાય, 200 ગુણ્યા 4 ના છેદમાં, અને આ કેટલા થતા હશે તો કે 22 રૂપિયા થતા હશે. હવે એને હું કીધું 50% ઘટાડો કરવામાં આવે એટલે 4 રૂપિયા મારે બાદ કરવાના, એ 4 રૂપિયા આમાં ઉમેરી દેવાના છે. હવે કેટલા રૂપિયા ટેકનોલોજી કે 26 રૂપિયા. હવે વિચારો 200 છે એ 100% કિંમત છે, 200 રૂપિયા મેન છે ને, તો 26 રૂપિયા કેટલા ટકા થાય તો 26 ગુણાકારમાં 100 ના છેદમાં 200 ઉડાડીએ છેદ 2 13 2 26 કેટલા ટકા થાય 13%. મારો જવાબ હું સી. હવે ડાયરેક્ટ શોર્ટ આ મેન રીત હતી. 4% વાપરે છે ધારું જ નથી, એના 50% ઘટાડવામાં કેટલા ટકા 50%, તો હું 4 ના 50% ઘટાડું એટલે આ થાય 2% અને 2%, 50% ભાગા ને 50% ભાગા, અને આ 2% એને ક્યાં આપી દેવાનો છે ટેકનોલોજીમાં પેલા કેટલા રૂપિયા હતા 11%, ત્યાં 2% ઉમેરવામાં આવે કેટલા ટકા છે 13%. દાખલો ફેર પૂરો થઈ ગયો ફિનિશ. અહીંયા થઈ જાય 4 ના અડધા 2%, એ 2% આમાં ઉમેરું તો 13% થાય. પ્રશ્ન એમ કીધો હોત કે મનોરંજનમાં 50% કાપ મૂકવાનો છે અને 50% વધ્યા એ ખાદ્યમાં વાપરવાના, તો ખાદ્યની ટકાવારી કેટલી 53%. સાવ સેલા દાખલા હે, પણ પેલા મેન રીત શું કામ કરાય, મેન રીત તો ખબર હોવી જ જોઈએ. અને 100 રૂપિયા ધારીને પછી 200 રૂપિયા ધારીને દાખલો શું કામ કરાયો, કારણ કે તમને એમ હોય કે 100 રૂપિયા દાખલો જવાબ 200 ધારે જવાબ આવી જાય, પણ 100 200 100 એટલા માટે ધારો કે 100 એ ગણતરી ઝડપથી કરી શકો છો એટલા માટે 100 ધારવા જો ધારીને દાખલો કરવો હોય તો, કારણ કે આ દાખલામાં નીચે લખેલ નથી ને આવક કેટલી છે, ઇવન રકમમાં લખેલ નહોતી, જો અહીંયા આ જ રકમ છે તમે કે લખેલ નથી આવક કેટલી છે, દાખલામાં લખી કે વાર્ષિક બજેટ 2 લાખ રૂપિયા હોય તો, અને આ દાખલો પૂછાયેલો છે એક્ઝામમાં. હાલો આ દાખલો કરી લીધો હવે. હાલો જો વાર્ષિક બજેટ 3,60,000 કરવામાં આવે એટલે બજેટ થઈ ગયું 3,60,000, અને તથા અન્ય ખર્ચ 30% જેટલો ઘટાડવામાં આવે છે. અન્ય ખર્ચ કેટલો 30% જેટલો ઘટાડવામાં આવે, તો અન્ય ખર્ચ હવે કેટલો થશે, જે એમને એમ કીધું હોત સાંભળજો, એમને એમ કે 3,60,000 તો અન્ય ખર્ચ કેટલો, તો આપણે શું કરતા આમ કરતા હતા ને 3,60,000 ગુણાકારમાં 19 ના છેદમાં 100, પછી છેદ ઉડાડી 0 0 ગયા 0 0 ગયા એટલે હવે તું શું આવું, હું ખાલી જોતો હું કરું છું 3600 ગુણાકારમાં 19, પછી થાય 19 નો ઘડિયો આપણને આવડે નહીં, ખબર ન હોય 19 6 104 થતા હશે 114 થતા હશે આપણને ખબર જ નથી, કા હું એટલું ખબર સાહેબ છે 4 આપણે 104 આવે 14 ખબર નહીં, એટલે પછી આમ કરો 0 મૂકે પછી 6 1 6 3 1 3, હું તમારી કોપી કરું છું અત્યારે, પછી 9 6 54 વધી પડી 5 9 13 27 27 ને 5 32, પછી સરવાળો 4 ના 4 6 ને 2 8 3 ને 3 6 684 થયા, એટલે પાછું થાય આમાં કંઈક ભૂલ કરી છે તમે, પછી પાછો એની દાખલો પછી કરવો પડે, એની દાખલો શું કરવો પડે પછી, કારણ કે 36 ગુણ્યા 19 કરો 600 ને કેટલા થયા 84, એટલે હિંમત ધારીને 684 લખી નાખે, પછી 0 0 કરે. હા કે આવું જ કરો બધે, આવું થઈ શકતું હતું ને, આવું ખાલી પૂછું થઈ તો હક જ છે. 19 ગુણ્યા 6 એટલે 114 થયા, વધી પડી 11, 19 13 57 57 વત્તા 11 એટલે 68, જવાબ તો એ જ આવે, પણ ખ્યાલ કેટલો હોય આનો હોય. હવે અહીંથી કોઈ દાખલો વધારો 6 લાખ શું કહેવાય એકમ દશક 100 10,000 એટલે 68,400 રૂપિયા આવ્યા. હવે આ ટીક કરીને કોઈ કેમ ટીક કરી નાખે સાહેબ એટલો જવાબ આવતો હોય છે, તો એમાં એને 30% હજી ઘટાડવાનો છે, 30% હું તો દાખલો બે રીતના કરે 30% ઘટાડવાનો છે, તો આમ કહી શકું ને હું એ 100% કિંમત છે 30% ઘટાડો કેટલા ટકા 30%, તો હવે કેટલા ટકા રહી 70% રહી, શું કામે 30% ઘટાડ્યો, હા કે ના. અને અમુક લોકો આમ કરે 30% મૂકી દે પછી છેલ્લે બાદ કરતા ભૂલી જેના કરતા શોર્ટકટ મેથ્સમાં આપણે કર્યું એવું નફો ખોટમાં, તો આમ થાય તો ક્વેશ્ચન માર્ક છે છેદમાં કેટલા 100, હવે છેદ ઉડાડવાનું થાય તો ઉડાડીએ 0 0 ગયા 0 0 ગયા, 0 પેલા મૂકી દઈએ મેં કીધું ભૂલ ન પડે. હવે ગુણાકાર કરો 7 નો ઘડિયો આવડે 7 4 28 વધી પડી 2, બરોબર ને 7 4 28 વધી પડી 2, 7 8 56 56 ને 2 58 વધી પડી 5, 7 6 42 42 ને 5 47, આવો જવાબ ગોતવાનો 47 880, ટીક કરી નીકળવાનું ઓપ્શન બી. આ મેઇન રીત છે, અને હું એવું તમને પ્રિફર કરું આ રીત તમારે કરાય. ધારો કે આ રીત નથી કરવી પોસિબિલિટી એ પણ છે ને, તો આવું થાય જો કેટલા હે 19% હે, ધાર લો કે 19 19% 100% હે,
30% ઘટાડવાના એટલે 70% કિંમત ગોતી લો, ટકામાં કિંમત ગોતી લઉં છું. આવું છે કે આપણે ઉપર દાખલા કરે તો ચોકડી ગુણાકાર કરો એટલે આવું થયું 19 ગુણ્યા 70 ના છેદમાં 100. પછી આપણે ઓલું તો યાદ જ છે મગજમાં કે ઘડિયાળ આપણે ભૂલી જ ગયા હોય તો પાછો અહીંયા કરે 9 7 63 વધી પડી 6 7 1 7 7 ને 6 13 એ ડાયરેક્ટ બુદ્ધિ નો મારે 19 7 133 થાય. છેદમાં કેટલા 10 તો કેટલા ટકા કિંમત થઈ 13.3% કિંમત થઈ. હા કે ના 30% ઘટાડો કરી નાખ્યો એટલે 19 રૂપિયા વાપરતો હોય હવે 30% ઘટાડો કરવો એટલે 13.3 રૂપિયા વાપરું. સિમ્પલ ભાષામાં હું અત્યારે 19 રૂપિયા વાપરું અન્ય 30% ઘટાડો કરો હવે કેટલા રૂપિયા વાપરી 13.3 ગીત થવાનું છે. તો હવે કઈ નહીં એને આવું કીધું કે 3,60,000 ની આવક હોય તો સ્વાભાવિક છે 100% થવાનું. તો હવે કેટલા ટકા થયા 13.3% કિંમત કેટલી કારણ કે ટકાવારી જ છે 2%. તો બસ દાખલો કરી નાખવાનો છે. તમને દેખાતા એવું લાગે સાહેબ આવતો દાખલો પડે આપણને જોઈએ આગળ. હાલો 13.3 ગુણાકારમાં 3,60,000 ના છેદમાં 100. હાલો અને આમ લખી શકું ને 133 ના છેદમાં 10 પોઈન્ટ પછી જેટલા આવે એટલા છેદમાં 0 આવે છેદમાં 100 અહીંયા ગુણાકારમાં 360,000. હાલ 1 2 3 1 2 3 વધુ કેટલું 133 ગુણ્યા 360 તો છેદમાં છેલ્લો 0 આવશે. મારે આવું કરવાનું આવો થાય ને 133 ગુણાકારમાં 36 કારણ કે બેમાં જે કર્યો ઘડી મને આવડતો નથી સ્વાભાવિક છે. 19 માં ફફા પડાવી દીધો કા હજી કહું ઘડિયા કરશો તો આગળ નીકળશો. આમ ગુણાકાર કરતું હોય છે તમે 133 નીકળી ગયા છો અહીંયા પૂછી ચાલો 0 એમને 3 તેરી 9 3 તેરી 9 1 1 1 6 નો 6 તેરી 18 વધી પડી 1 6 તેરી 18 ને 1 19 વધી પડી 1 6 1 6 ને 1 7. હાલો 8 ના 8 9 ને 9 18 વધી પડી 1 9 ને 10 ને 7 17 વધી પડી 1 1 ને 1 2 બરોબર. જવાબ કેટલો આવ્યો સોરી ઓકે ભૂલ કરી ગયા 6 તેરી 18 વધી પડી 6 તેરી 18 ને 1 19 વધી પડી 6 1 6 6 ને 1 7 8 એમને 9 ને 18 વધી પડી 1 9 ને 10 ને 7 17 વધી પડી 1 ને 1 2. ઓકે તો લખ્યા આપણે 2 7 8 8 ક્યાંક ભૂલ થઈ ગઈ છે આપણાથી હજી 133 ગુણાકારમાં 36 0 0 ગયા પાછો ગુણાકાર કરી નાખીએ આપણે ફરીથી કે ગુણાકારમાં ભૂલ પડી તો જોઈ લઈએ. તો 3,60,000 છે એ 100% કિંમત છે તો 13.3% કિંમત કેટલી થાય તો 13.3 ગુણ્યા 3,60,000 છેદમાં કેટલા આવશે 100 0 ગયા. હાલો હવે કરવાનું મારે 133 ગુણ્યા 6 133 ગુણાકારમાં 36. હવે કરીએ ગુણાકાર. હાલો 0 એમને બરોબર છે 0 એમને 3 તેરી 9 3 તેરી 9 3 1 3 આપણે યાદ મિસ્ટેક કરી ગયા 1 તેરી 1 લખ નાખ્યો તો એમ ગુણાકારમાં ભૂલ કરી ગયા હતા. હાલો 6 તેરી 18 વધી પડી 1 6 તેરી 18 ને 1 19 વધી પડી 1 6 1 6 ને 1 7 બરોબર. પાછું કરાવું છું 3 તેરી 9 3 તેરી 9 3 1 3 ન્યા આપણે 1 લખાઈ ગયો હતો 3 6 18 વધી પડી 6 તેરી 18 ને 1 19 વધી પડી 6 1 6 ને 1 7. હવે સરળ કરો 8 ના 8 9 ને 9 18 વધી પડી 9 ને 10 ને 7 17 વધી પડી 3 ને 1 4 એટલે આવ્યું 4 7 8 8 બરોબર ને. શું આવી ગયો 4 7 8 8 0 તો ભાઈ હતું કે આવી ગયા જવાબ. તો બે રીતે દાખલો થાય પણ હું તમને એવું પ્રેફર કરું દાખલા નંબર પહેલો કરે એ હેલો પડે. શું કર્યું એમાં 3,60,000 હતા એના પહેલા મેં 19% ગોતી લીધા પછી એને પાછું 30% ઘટાડી નાખ્યા એ હેલું પડે આપણને. દાખલો બે બાકી બે રીતે થાય છે. હાલો તો ગ્રાફ ફેર્યો છે દાખલો અઘરો થયો છે એવું તમને લાગે છે બાકી પેલા નિહાળો આ આકૃતિનો અભ્યાસ કરીને આપેલા પ્રશ્ન જવાબ આપો. આવકની વહેંચણી બચતની વહેંચણી વિગતો 2004 ને 2005 તો 2004 ને 2005 બેનો અલગ અલગ ગ્રાફ. આહાર અહીં કપડા મનોરંજન ઓટો બચત પ્રવાસ અલગ અલગ રૂપિયા વાપરેલા 2004 માં 2005 માં. અહીંયા આવક છે 50,000 અહીંયા આવક છે 75,000. બીજું કઈ ફેર છે પ્રશ્ન છે આહાર પાછળ વર્ષ 2004 માં આહાર પાછળ 2004 માં એટલે 2004 ક્યાં છે આહાર પાછળ આહાર કેટલો 19% તો કેટલો વાપરવામાં આવ્યું તો સિમ્પલ છે કુલ આવક કેટલી 50,000 19% આહાર પાછળ વાપર્યા હોય તો 19 ના છેદમાં કેટલા કરી નાખવાના 100 0 0 ગયા 0 0 ગયા 19 5 95 00 એમ 9500 ઓપ્શન નંબર બી
હા કે ના? હવે મારો કહેવાનો મતલબ એ છે કે તમને આમાં એક જ દાખલો દેખાડો. કેટલા દાખલા પૂછાય કે જો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. 6 દાખલા આના 2004 ના, 6 દાખલા 2005 ના, કુલ 12 દાખલા થાય. એક દાખલો આવડે તો એમ પૂછી શકતા હતા ને. જો આપણે બીજો દાખલો કરી જ નાખો ચાલો. આહાર નું કીધું ને કે આહાર પાછળ 2000 એમ કીધું આહાર પાછળ 2005 માં કેટલા વાપરે તો 2005 માં એની પાસે કુલ ઇન્કમ થઈ ગઈ 75,000 વાપરા કેટલા 21% છેદમાં કેટલા 100 0 0 0 0 ગયા વધુ કેટલું 750 ગુણાકારમાં 21 હાલો કર નાખીએ 75 ગુણાકારમાં 21 0 એમને 5 2 10 વધી પડે 1 7 2 14 ને 1 15 5 1 5 7 1 7 અહીંયા 5 એમને 7 એમને 5 એમને 1 એમને 15 75 0 ને એમને 15,750 કોઈ પણ દાખલો પૂછી શકે પણ આમાં થયું કેવું બે પાયચાર્ટ આપ્યા છે કુલ પાયચાર્ટ કેટલા છે બે આ દાખલો મારો ફેવરિટ અને મેં તમને પહેલા પણ કીધું કે કેટેગરીમાં તમે જો તો હું એવી કેટેગરી પાડું છું કે સેલો દાખલો મીડિયમ દાખલો અઘરો દાખલો અને સારો દાખલો પ્રશ્ન શું છે નીચે પૈકી કયા ક્ષેત્રમાં કુટુંબ 2004 કરતા 2005 માં વધુ ખર્ચ કર્યો 2004 કરતા 2005 માં વધુ ખર્ચ કર્યો પેલો ઓટો તો આપણે શું કરીએ ઓટોમાં પેલા 5% વાપરતા હવે 6% એટલે ઓટોમાં તો છે જ બીજું શું છે કપડામાં 25% અત્યારે 25% એટલે આપણે કપડા બાદ કરી નાખીએ સાંભળજો પ્રવાસમાં કેટલા 34% હવે કેટલા ટકા 24% પ્રવાસમાં નહીં એટલે આપણે ટીક કરી દઈએ ફક્ત ટીક કરી નીકળી જાય પછી થાય એમ ખબર ઘરે જઈને સુઈ ગયા મોજ આવી ગઈ 1 થી 2 દિવસ પછી આન્સર કી આવે આન્સર કીમાં જવાબ આવે કે આ જવાબ નથી તો અહીંયા આપણું મંડળું મૂંઝાય હો ભાઈ શું કામ અચ્છા તમને એવું જ લાગતું સાહેબ એક જ જવાબ ખોટું બોલાવું પણ જબરદસ્ત દાખલો શું કામ તમે ભૂલ કરી દીધી એવું કે જો અહીંયા 50,000 આવક હોત ને તો તમે સરખામણી કરી શકો અહીંયા આવકે વધી ગઈ ને હું એમ કહું હું 100 રૂપિયા કમાતો હોય ને 6 જો હું સિમ્પલ કહું હું 100 રૂપિયા કમાતો હોય ને 10% વાપરું તમે 10 રૂપિયા વાપરા કે નહીં હું 200 રૂપિયા કમાવું ને 10% વાપરું છું ટકાવારી સેમ ટુ સેમ જ છે ટકાવારી સેમ ટુ સેમ જ છે તો કેટલા રૂપિયા આપણે 20 રૂપિયા આપણે 210% 20 રૂપિયા વધારો થયો કે નહીં કારણ કે મારી આવક વધી છે અહીંયા આવક વધે છે એ મુજબ દાખલો કરવાનો થાય પેલો સેશન તો ઓટો ડાયરેક્ટ ખબર પડે 5 થી 6% આવી ગયો ઓટો તો વધશે વધશે ને વધશે બીજું શું છે એ સમજવાનું હતું હાલો કપડા કેટલા 25% હાલો 50,000 માંથી 25% કપડા વાહ જતા હતા 2004 ની વાત કરું છું ઉડાડું છે 0 0 ગયા 0 0 ગયા હાલો 00 મૂકી દઉં 25 નો ઘડિયો આવડે અને 5 નો આવડે તમને જેનો બાકી 25 5 125 તો આવડે જ છે 125 લખી નાખો બરોબર સિમ્પલ છે તો 12,500 રૂપિયા કપડા વાપરતો 2004 માં હવે 2005 માં હવે અહીંયા ફરી ગયું 75,000 રૂપિયા કમાય કેટલા કમાય 75 અને હવે કપડા વાહ કેટલા વાપરે છે કપડાનું કીધું તું કપડામાં 25% કપડામાં કેટલા વાપરે 25% છેદમાં 100 પેલી નજર આપણને એવું લાગતું હતું કે આ ખોટું પડતું હશે બે હરખા જ વધારો પ્રશ્ન પૂછ્યો વધુ ખર્ચ કેમાં થયો તો આપણે નિગેટ કરતું પણ જોઈએ 0 0 ગયા 0 0 ગયા હાલો 0 લખી નાખું 25 ગુણાકારમાં 75 25 નો ઘડિયો મને આવડે છે 25 5 તો 125 વધી પડી 12 બરોબર 25 ગુણાકારમાં 7 તો 175 થાય 25 7 કેટલા થાય 175 વત્તા 12 કરવામાં આવે એટલે 187 તો જો વધી ગયા કે નહીં હા દેખાતા લાગતા નહોતા કારણ કે અહીં 25% છે અહીં 25% છે દેખાતા મને એવું લાગે વધારો થયો નથી પરંતુ વધારો થાય કારણ કે આવક વધી ગઈ છે એટલે કપડા પણ વધે હાલો હવે પ્રવાસમાં કેટલા 34% વાપરતા હતા હાલો 50,000 ના 34% ગોતવા પડે મારે બરોબર ચોખ્ખી વાત છે 50,000 ના 34% અને 2005 નું મારે ગણવું હોય તો 2005 માં કેટલી આવક હતી 75,000 એના કેટલા ટકા ગોતવા પડે 24% ઉડાડીએ છેદ ને મોજ કરીએ હાલો 0 0 ગયા 0 0 ડબલ 0 લખી નાખું 34 ગુણ્યા 5 તો 5 નો ઘડિયો મને આવડે હાલો 5 4 20 વધી પડી 2 5 3 15 ને 2 17 બરોબર પાછું કરું 5 4 20 વધી પડી 2 5 3 15 ને 2 17 અહીંયા 0 0 ગયા 0 0 ગયા હાલો વધુ હું આવું 75 ગુણાકારમાં 24 રાઈટ 75 ગુણાકારમાં 24 કારણ પ્રવાસમાં 24% વાપરે હાલો 0 મૂકી દઉં હાલો 5 2 10 વધી પડી 1 7 2 14 ને 1 15
હાલો 5 4 20 વધી પડી 2 7 4 28 ને 2 30 0 એમને 0 એમને આ થાય 18 કેટલા આવ્યા 1800 આવ્યા બરોબર છે 1 0 એમને એટલે 18000 રૂપિયા છે અહીંયા કેટલા હતા 17000 તો કેવડો મોટો ફેર હે ને અહીં 34% હે અહીં 24% દેખાતા હું લાગે પ્રવાસમાં તો ઘટાડો થયો જશે પણ આવક વધી ગઈ છે આવક વધે એટલે ટકાવારીમાં ફેર થાય ને થાય જ સમજો હું કહેવા માંગુ છું તો ખાલી આ સમજવા જેવું છે હવે એનો મતલબ આમાં વધારો થાય એટલે ઓપ્શન આવે ડી 3 અને 3 માં વધુ ખર્ચ કર્યો છે બીજું વિદ્યાર્થી મિત્રો ખાસ દાખલો આવું બધું લાંબુ કરવાની જરૂર નથી સમજાવું ઓટો ડાયરેક્ટ ખબર પડી 5 માંથી 6 એટલે ઓટો પેલો ઓપ્શન તો આવે છે પછી હું કીધું છે કપડામાં 25% વાપરે અહીંયા 25% વાપરે હવે એટલી બુદ્ધિ મારવાની 50000 ના 50% કરું 75000 ના 50% કરું તો વધારે કે આવે 75 એટલે બીજો ઓપ્શન આવે કે ખાલી ચેક કરવાનું એક જ પ્રવાસ વાળો અને ઈ ટેક તમે અમુક લોકો ઈ ચેક ન કરે 34 છે 24 છે સાહેબ એમાં તો ઘટાડો થયો હોય તો ઓપ્શન જો ફક્ત 1 અને 2 જ છે આમાં ફક્ત 1 અને 2 પણ આમાં છે તો ઉતાવળથી ટીક થઈ શકે છે હાલ ઓટો ક્ષેત્રમાં 5% છે 2004 થી 2005 માં થયેલા ખર્ચમાં કેટલા ટકાનો વધારો થયો સિમ્પલ ક્વેશ્ચન છે હાલો હું આ દાખલો બે રીતે કરાવું છું તમને બે રીતે કરાવી શકું છું પેલા મેન રીત કરી હાલો પેલા કેટલી આવક હતી 50000 એમાં ઓટો ક્ષેત્ર વાપરતા હતા કેટલા 5 છેદમાં કરી નાખું 100 0 0 ગયા 0 0 25 25 કેટલા થાય 25 25 25 એટલે 2500 રૂપિયા થયા 25 25 2500 રૂપિયા થયા કે નહીં હવે કેટલું થયું 75000 રૂપિયા થયા હવે કેટલા વાપરે છે ઓટો પાછળ 6 6 ના છેદમાં કેટલા કરી નાખવાના 100 હાલો 0 0 ગયા 0 0 ગયા હાલો 0 એમને 6 5 30 વધી પડી 3 6 7 42 ને 3 45 એટલે 2500 માંથી 4500 ગયા હાલો બરોબર ને જો અહીંયા તો 25 25 એમ લાગી જાય 6 5 30 વધી પડી 3 6 7 42 42 ને 3 45 હાલો 2500 હતા ઈ 100% કિંમત હતી વધારવા જોવાનો હવે કેટલા થઈ ગયા 4500 ઈ કેટલા ટકા કિંમત થાય તમારે કરવાનું માત્ર એટલું 4500 ગુણાકારમાં 100 ના છેદમાં કેટલા આવશે 2500 છેદ ઉડાડી આપણે 0 0 ગયા 0 0 ગયા 25 400 25 25 ગયા હાલો 45 ગુણ્યા 4 હાલો 4 5 20 વધી પડી 2 ચોકે ચોકે 16 16 ને 2 18 બરોબર ને ચોકે ચોકે 16 16 ને 2 કેટલા થાય 18 સિમ્પલ આમાં કઈ છે અઘરું નથી સાહેબ આમાં અઘરું છે એવું છે નહીં તો 180% થયા કેટલા ટકા 180% નું આપણે ખબર પડે 100% ગણતરી કે મેં નફો ખોટમાં કીધેલું જોઈએ કે 100 ની ઉપર જાય એટલે એ નફામાં જાય 100 નીચે જાય પ્લસ માં જાય 100 થી વધારે કેટલા 80% આનો વધારો થયો કેટલા ટકાનો વધારો થયો 80% નો વધારો થયો આ દાખલો આમ નથી કરવો આ મેઇન રીતે જ્યારે કામ કરના 5% કિંમત 100% है तो 100% કિંમત કેટલી જોજો તો ખરા થાય છે કે નહીં બરોબર છે જોજો 6 ગુણાકારમાં 100 ના છેદમાં કેટલા આવશે 5 20 500 6 2 12 કેટલા થયા 120% થયા કે નહીં તો આપણે શું કહીએ 20% નો વધારો થયો તો જવાબમાં ફેર પડ્યો આ થાય નહીં શું કામ એ ન થાય હજી એકવાર રિપીટ કરું અહીંયા આવક ફરી જાય છે જો 20% નો વધારો હોય તો એનો મતલબ એવો છે કે અહીંયા પણ આવક 50000 હોવી જોઈએ આવકમાં ફેરફાર થાય એ મુજબ એને ઓટો પાછળ રૂપિયા વાપરેલા છે એટલે હા તો 80% થાય એટલે ઉપરની રીત તમે જો આમાં ફોલો કરો કે નહીં થાય કારણ કે અહીંયા 50000 અહીંયા અલગ છે બેમાં 50,000 હોય સાહેબ તો આવી રકમ તો બને જ નહીં રકમ બને રકમ કેમ બને હું તમને એમ કહી દઉં 50,000 કરી નાખે ચેકી નાખે એમ કહી દે કે આ છગનભાઈ ના ઘરનું એનાલિસિસ છે 50,000 રૂપિયાની આવક છે એ એટલા રૂપિયા વાપરે છે જ્યારે મગનભાઈ એની આવક 50,000 રૂપિયા છે અને એ આ રીતના રૂપિયા વાપરે છે તો તમારે જવાબ સાચો પડે તો બધું કારણ કે બેમાં સરખી છે તો તમે જે ઓલું કોન્સેપ્ટ હતો કોણ વધારે રૂપિયા વાપરે આનો આગળનો દાખલો કોણ ટોટો આ વધારે વાપરે છે કપડા સરખા વાપરે છે પ્રવાસ તો આ વધારે વાપરે કારણ કે બેની 50,000 આવક છે તો આ દાખલો પોસિબલ થાય આમાં એવું હતું નહીં તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું આવા દાખલામાં જ્યારે બે પાયચાટ આપવામાં આવે અને આ પેપરને જ્યારે હજી કહી દઉં છું
અઘરું કરવાનું હોય ત્યારે આના દાખલા પૂછાય છે, બીજાનો કઈ છે નહીં. તો સિમ્પલ આવક ફરી કેટલા જવાબ ફરી જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ જોયા સિમ્પલ પાઈ ચાર્ટના દાખલા, બરોબર છે. ટેબલ ચાર્ટ જોઈ લીધું. તો વિદ્યાર્થી મિત્રો મળશું નેક્સ્ટ લેક્ચરમાં. મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની, ટકાવારી આપણને આવડે એટલે દાખલા તમામ આવડે. મળશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.